વ્હીલર બેઠો તો ટ્રાફિક જોવો જ તમે નીચે 4 વ્હીલર ગાડી ઉપર આવતી હતી અહીંયાની પ્રાઇવેટ કાર સોનપ્રયાગથી ગૌરીકુંડ સુધી, પરંતુ તેમાં આગળ ટ્રાફિક છે, ટ્રાફિક જામ થઈ ગયું છે, તો માટે તે પણ ગાડી આવી શકે નહીં. અહીંયા અમુક ગાડી આવે છે તો તેમાં પણ આપણે નોંધાવવું પડે અને એમાં પણ 2 કલાક જેટલો ટાઈમ લાગે એવો છે. તો આપણે અહીંયાથી ચાલીને પાછા સોનપ્રયાગ જઈ રહ્યા છીએ. તો મિત્રો કેવું કહેવાય, વિચારો આપણે આટલું બધું ચાલીને આવે નીચે ગૌરીકુંડ સુધી અને અહીંયાથી પણ આપણે ચાલીને જવાનું છે. તો મિત્રો આપણે અહીંયાથી ચાલીને જઈએ નીચે. જો મિત્રો આપણે કમ્પ્લીટલી નીચે જે પુલ હતો તે હવે આવી ગયા છીએ. જો મહાદેવ પરીક્ષા લે છે ને, જો મિત્રો આપણે અહીંયાથી નીચે પુલ સુધી જવાનું છે, ત્યાંથી આપણે પાર્કિંગ તરફ જવાનું છે. ફાઇનલી પકોડી મળી ગઈ. દિલ્હી વટાયું ને એના પછી ઉત્તરાખંડમાં કોઈ જગ્યાએ અમને પકોડી મળી નથી, કોઈ એટલે કોઈ જગ્યા નહીં. અને કેટલા દિવસથી પકોડી ખાવી હતી ને, ફાઇનલી આજે પકોડી મળી ગઈ. મિત્રો આપણે કમ્પ્લીટ સોનપ્રયાગ નીચે આવી ગયા છીએ. જો તમે અને સામે અમે ગાડીની પાર્કિંગ કરી હતી પાર્કિંગમાં. અને અહીંયાથી મિત્રો કેવું હોય કે અહીંયાથી ગૌરીકુંડ સુધી પ્રાઇવેટ ગમે તે સાધનો, પ્રાઇવેટ કાર એમાં જવું પડે. અહીંયાનું વાહન હોય એમાં આપણે બેસીને જવું પડે. પરંતુ મિત્રો રાત્રે અમને ખબર નથી, તો રાત્રે અમે અહીંયાથી છેક ચાલતા ગયા અને પછી અમને ખબર પડી કે કેમ કોઈ ચાલતું નથી. તો પછી અમને ખબર પડી કે ગૌરીકુંડથી સ્ટાર્ટ થાય ચાલવાનું, અને પછી ખબર પડી કે ગૌરીકુંડ હજુ આગળ છે. તો મિત્રો અમે બહુ સાધનોવાળાને રોક્યા પણ રોકાયો નહીં કોઈ. પછી 3 કિલોમીટર ચાલ્યા અને એક ભાઈ ઊભા રહ્યા ગાડી, અને ગાડીમાં અમે બેસી ગયા. તો મિત્રો ગૌરીકુંડથી અમે યાત્રા સ્ટાર્ટ કરી હતી, પરંતુ નીચે આવતા તમે વિચારો કે આપણે થાક્યા હોય, ચાલતા નીચે આવ્યા હોય. સવારે 10 થી 7 વાગે ચાલતા નીકળ્યા હતા અને સાંજ પડી અમે નીચે ગૌરીકુંડ આવી ગયા. અને ત્યાં ટ્રાફિકના કારણે કોઈ સાધન નહીં, બહુ ટ્રાફિક થઈ ગયેલું. તો ત્યાંથી ગઈ 2 થી 3 કલાક તમારે કે રાહ જોવી પડશે, વેઇટ કરવું પડશે, નહીં તો અહીંયાથી ચાલતું જવું પડશે. તો બધા અમારા મિત્ર સર્કલે વિચાર્યું કે આપણે ચાલતા જઈએ. તો મિત્રો મહાદેવે કેવી પરીક્ષા લીધી વિચારો. તો આપણે ગૌરીકુંડથી પણ સોનપ્રયાગ સુધી ચાલતા આવ્યા. તો મિત્રો કમ્પ્લીટલી હવે થાક બહુ લાગ્યો છે, પણ શું કરું, જે સામે છે ત્યાં પાર્કિંગ છે આપણો, અને પાર્કિંગ સુધી આપણે આવી ગયા છે. અને બીજા આપણા ફ્રેન્ડ આગળ છે. આપણે જો આપણે કમ્પ્લીટલી પાર્કિંગ સુધી પહોંચી ગયા છીએ. ચાલતા પાર્કિંગમાં પણ બહુ ટ્રાફિક છે. જો આ પાર્કિંગ છે, ગાડીઓનું પણ પાર્કિંગ અહીંયા જ છે. જો મિત્રો રાત્રે પાર્કિંગ કર્યું હતું ગાડી, એટલે આપણને ખબર નથી કઈ બાજુ પાર્ક છે, પરંતુ કાકા અને બધા મિત્રો આગળ તરફ ગયા છે, તો એમને ખબર છે. તો આપણે આગળ તરફ પાર્કિંગ છે. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી ગાડી પાર્કિંગે પહોંચી ગયા છીએ. આપણી ગાડી પાર્કિંગ છે ત્યાં. તો આપણે ગાડીમાં બેસીએ. 2 દિવસથી બહુ થાક લાગ્યો છે. જો પાર્કિંગ બહુ વિશાળ પ્રમાણમાં છે, તો કમ્પ્લીટલી આપણે ગાડીમાં બેસી જઈએ. હવે તો આપણે હવે કમ્પ્લીટલી સોનપ્રયાગથી નીકળી ગયા છીએ. જો તમે સામે ગાડીઓ આવી છે ને આ બાજુમાં પાર્કિંગ ગાડીઓ પડી છે. તો હવે અહીંયાથી આપણે ઋષિકેશ જવાનું છે, ઋષિકેશથી હરિદ્વાર.